નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે મિત્રો વિડીયોમાં વાત કરીશું કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી અંગે જે યુવરાજસિંહ જાડેજા દ્વારા છે તે ખૂબ જ મોટી અપડેટ છે તે સામે આવી રહી છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીનું જે ફાઇનલ લિસ્ટ છે તે ક્યારે આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે કેટલા ઉમેદવારો અને કયા મહિનામાં બોલાવશે તેની સચોટ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. અને એલઆરડી કોન્સ્ટેબલનું મેરિટ છે તે આ વખતે છે ઘણું ઊંચું જશે, એટલે કે શું ચોંકાવનારું હશે. આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મળી જશે. તો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો કે જે યુવરાજસિંહ જાડેજા દ્વારા છે, જે ટ્વિટર એકાઉન્ટ દ્વારા છે, જે આ માહિતી આપને મળેલી છે. તો ફટાફટ જોઈએ કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતી અંગે, એટલે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતી જે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા 15/6/2025ના દિવસે છે તે યોજાઈ ગઈ છે અને તેની પ્રોવિઝનલ આન્સર કી છે તે પણ જાહેર કરી છે. અને પ્રોવિઝનલ આન્સર કી સામે છે તે 10 પ્રશ્ન સામે ઉમેદવારો છે તે વાંધા અરજી કરી છે. અને ટૂંક જ સમયમાં કહી શકાય કે એલઆરડીની જે ફાઇનલ આન્સર કી છે તે આવી જશે. ત્યાર પછી વાત કરીએ તો ફાઇનલ આન્સર કી આવ્યા બાદ જ ભરતી બોર્ડ દ્વારા છે તે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના પરિણામ તત્વરે આવી શકે તે માટે છે તડામાર પ્રયાસો ચાલી રહ્યા છે. એટલે કે ભરતી બોર્ડ પૂરેપૂરી છે તે આ ભરતી પૂરી કરવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે કે પૂરેપૂરી તૈયારીમાં છે. તમે જોઈ શકો છો કે પીએસઆઈ અને કોન્સ્ટેબલનું બંને રિઝલ્ટ છે તે વહેલી તકે આવી શકે તેવું ભરતી બોર્ડ દ્વારા છે આપને માહિતી મળતા મુજબ જાણવા મળ્યું છે. કોન્સ્ટેબલના પરિણામ સંદર્ભે, એટલે કે હવે વાત કરીએ કે કોન્સ્ટેબલનું મેરિટ છે તે ક્યારે આવશે અને કેટલું આવી જઈ શકશે. એટલે કે જે આપણે અલગ અલગ એકેડમી અને અલગ અલગ યુટ્યુબના માધ્યમથી આપણે જે માહિતી મેળવી છે કે મેરિટ કેટલું રહેશે. તો આજે આપણે વાત કરીશું કે સૌપ્રથમ 15 ઓગસ્ટ બાદ કોન્સ્ટેબલ ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કાર્યક્રમ જાહેર થશે. એટલે કે આપ સૌને ખ્યાલ હશે જે પણ ઉમેદવારો જે જગ્યાના 2 ગણા ઉમેદવારો લિસ્ટમાં જેનું નામ આવશે તેવા તમામ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે બોલાવવામાં આવશે. તે ત્યાં એટલે વાત કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 2 ગણા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવશે. એટલે કે જે આપણે 12,472 જગ્યા છે તેના 2 ગણા ઉમેદવારોને, એટલે કે અંદાજે 25,000 રેખા ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે ઓગસ્ટ મહિનાના, એટલે કે 15 ઓગસ્ટ બાદ ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે બોલાવવામાં આવશે. એટલે કે જગ્યાના 2 ગણા. તેના થોડા દિવસ જ બાદ કોન્સ્ટેબલનું પરિણામ છે તે જાહેર થશે. એટલે કે કોન્સ્ટેબલની હજી ઘણી પ્રોસેસની વાત કરીએ તો સૌપ્રથમ આપણે જે લેખિત પરીક્ષા છે તે પણ યોજાઈ ગઈ છે અને તેની પ્રોવિઝનલ આન્સર કી છે તે પણ આવી ગઈ છે. અને પ્રોવિઝનલ આન્સર કીમાં વાંધા અરજી જે 10 પ્રશ્ન સામે છે તે આપવામાં આવેલી છે. અને આપણે આની પહેલાં પણ જે વિડીયોમાં વાત કરી તે શું ખરેખર જે 10 પ્રશ્ન છે તે ઉપર ભરતી બોર્ડ કોઈ નિર્ણય લઈ શકતું હોય, એટલે પણ વાર લાગી શકે. અને ફાઇનલ આન્સર કી હવે ટૂંક સમયમાં છે તે જાહેર થઈ છે. ફાઇનલ આન્સર કી આવ્યા બાદ જગ્યાના 2 ગણા ઉમેદવારોને છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પત્યા બાદ જે પણ ઉમેદવારો જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવા નથી માંગતા, એટલે કે અન્ય ડિપાર્ટમેન્ટમાં જવા માંગતા હોય, હાલ ઘણી બધી ભરતી ચાલુ છે જે આપ તમામ મિત્રોને ખ્યાલ હશે, જે કે સીસીસી છે તેમાં ઘણા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરાવ્યા. એટલે કે જે બીજા ફિલ્ડમાં જવા માંગતા હોય તેવા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે, એટલે કે મેરિટ લિસ્ટમાં જે નામ હશે તેની યાદી બનાવવામાં આવશે. અને ત્યાર પછી છે તે કોન્સ્ટેબલનું 12,472 જગ્યા છે તેનું ફાઇનલ મેરિટ છે તે જાહેર કરવામાં આવશે. અને ત્યાર પછી જે પણ ઉમેદવારો પાસ થશે તેવા તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટ, એટલે કે મેડિકલ કરાવવાનું રહેશે. ત્યાર પછી વાત કરીએ તો જે મેરિટની વાત કરીએ તો અંગત અનુભવ અને અભિપ્રાય, એટલે જે અંગત અને અનુભવપ્રિય અભિપ્રાય સોશિયલ મીડિયામાં વાયરલ મેરિટ અનુસાર કરતાં મેરિટ છે તે ઊંચું રહી શકે. બની શકે કે સોશિયલ મીડિયાના અનુમાન પ્રમાણે કદાચ તમારું ડીવી લિસ્ટમાં નામ આવે, પરંતુ ફાઇનલ મેરિટ યાદીમાં શક્યતા ખૂબ ઓછી છે. હંમેશાની જેમ અનુમાન કરતાં ઊંચું જ મેરિટ છે તે રહેશે. એટલે કે આ એક પોલીસ કોન્સ્ટેબલની ભરતી નહીં પણ ગમે તે ભરતી લઈ લ્યો. આપ સૌને ખ્યાલ હશે કે ફોરેસ્ટ ગાર્ડની ભરતી છે તેનું મેરિટ પણ ફાઇનલ છે તે ઘણું ઊંચું ગયું હતું. તે જ પ્રમાણે વાત કરીએ તો જે યુવરાજસિંહ જાડેજા દ્વારા છે તે અંગત અનુભવ અને અભિપ્રાય મુજબ છે જે સોશિયલ મીડિયામાં હાલ
આ તમામ મિત્રો જે મેરિટ છે તે બતાવવામાં આવેલ છે, એટલે કે ઉમેદવારોને મૂંઝાવવાની જરૂર નથી. જો તમારે 110 માર્ક આપણે જે આગળ મેરિટ બતાવ્યું હતું તેમાં જો તમારે 110 માર્ક થતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે તેમાં 5 થી 10 માર્ક છે તે ઉમેરીને ચાલવું, એટલે કે જે પણ ઉમેદવારોને હાલ 110 115 માર્ક થતા હોય તેમાં 5 થી 10 માર્ક છે તે ઉમેરો કરીએ અને ત્યાર પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તો બની શકે. અને હાલ જો આપણે જે માહિતી આપી છે તે મુજબ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કદાચ નામ આવી પણ જાય પણ ફાઇનલ કટ ઓફમાં છે તે તમે રહી પણ જાઓ, એટલે કે કહી શકાય કે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે મેરિટ છે તે આ વખતે હાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યાર પછી વાત કરીએ તો પીએસઆઈના પરિણામ બાબતે છે તે આપણે જે માહિતી મળી છે તેની ફટાફટ વાત કરીએ તો પીએસઆઈ રિઝલ્ટ અપડેટ. હાલમાં પીએસઆઈની મુખ્ય પરીક્ષા પેપરની ચકાસણી પ્રક્રિયા ચાલુ છે. મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર ચકાસણી કરતા હજુ વધુ સમય લાગી શકે, એટલે કે આ તમામ મિત્રોને ખ્યાલ હશે કે પાર્ટ એ અને પાર્ટ બી મુજબ જે 40% માર્ક છે તે આમાં પણ ફરજિયાત છે, તો જ તમારું પાર્ટ બી છે તે તપાસવામાં આવતું હોય કે હાલમાં પીએસઆઈની મુખ્ય પરીક્ષા પેપરની ચકાસણી પ્રક્રિયા ચાલુ છે. અને જ્યારે પરીક્ષાના પ્રશ્નપત્ર ચકાસણી કરતા હજી વધુ સમય લાગી શકશે, એટલે કે મેન્સ અને પ્રિલિમ દ્વારા છે એ પીએસઆઈની આ પરીક્ષા છે તે લેવામાં આવતી હોય છે. કોન્સ્ટેબલના પરિણામ જાહેર થયા બાદ પીએસઆઈનું પરિણામ છે તે જાહેર થશે, એટલે કે જો સૌપ્રથમ એલઆરડીનું જો મેરિટ જાહેર કરવામાં આવશે તો આપ તમામ મિત્રોને ખ્યાલ હશે કે 300 સીટ છે તે ઉમેદવારોની બગડી શકે, જેનું કારણ છે કે જો એલઆરડીનું મેરિટ જાહેર કરવામાં આવે તો તેમાં પીએસઆઈની જે પણ એક્ઝામ આપી છે તેવા પણ ઉમેદવારોનું છે જે અંદાજિત 300+ જગ્યા છે તેઓ પણ ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે જશે. અને ત્યાર પછી જો પીએસઆઈનું મેરિટ લિસ્ટ આવે તો જે પણ ઉમેદવારો આ એલઆરડીમાં પાસ થયા હોય તેવા એટલે કે પીએસઆઈમાં જતા રહેશે તો આ 300 જગ્યા છે તે પડી રહેશે, એટલે કે આ ઉમેદવારો માટે છે તે નુકસાન થઈ શકે. બની શકે તો આપણે સૌપ્રથમ પીએસઆઈનું રિઝલ્ટ આવે અને ત્યાર પછી કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવે તો ઘણા ઉમેદવારોનું નામ છે તે ડોક્યુમેન્ટ એટલે કે ફાઇનલ રિઝલ્ટ અને ડોક્યુમેન્ટ લિસ્ટમાં છે તે આવી શકે. ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોબરના અંત સુધીમાં બંને પરિણામ જાહેર થઈ જશે અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક પણ આપી દેવામાં આવશે, એટલે કે ભરતી બોર્ડ દ્વારા છે તે પૂરેપૂરી આ ભરતી છે તે કમ્પ્લીટ કરવામાં પૂરેપૂરી તૈયારી છે. એટલે કે તમે જોઈ શકો છો કે ઓક્ટોબરના અંત સુધીમાં બંને પરિણામ છે તે જાહેર થશે. સૌપ્રથમ એલઆરડીનું છે માહિતી મળતા મુજબ એલઆરડીનું પરિણામ આવશે અને ત્યાર પછી પીએસઆઈનું છે તે પરિણામ છે તે જાહેર થશે. ત્યાર પછી ડિસેમ્બર સુધીમાં છે જે પણ ઉમેદવારો પાસ થશે તેવા તમામ ઉમેદવારોને છે તે નિમણૂક પત્ર પણ આપી દેવામાં આવશે. એક અંગત ટકોર એટલે કે અંગત મુજબ છે આ માહિતી. મુખ્ય પરીક્ષા માટે લખાણ કરતા નસીબ ઉપર વધારે ભરોસો રાખવો, એટલે કે જે પીએસઆઈ ભરતી છે તેની આ વાત કરીએ તો એમસીક્યુમાં સારો સ્કોર હશે અને તમારે પેપર ચકાસણીમાં જે કડક હશે તો ફાઇનલ મેરિટ પસંદગી યાદીમાં લકી ડ્રો તરીકે નામ આવી શકે. એટલે કે આપણે એમસીક્યુ અને જે લેખિત પરીક્ષામાં છે તે પીએસઆઈની આ પરીક્ષા છે તે લેવાતી હોય છે. ઓબ્જેક્ટિવ પેપરનો સ્કોર વધારે મહત્વ ધરાવે છે, એટલે કે લેખિત છે તે મહત્વ આ પીએસઆઈની ભરતીમાં ભાગ ભજવે છે. કોઈ એક પરિણામના ભરોસે બેસી ન રહેવું. આવનારા દિવસોમાં બીજી અન્ય ભરતી પણ આવવાની છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અને વધારે હિતમાં રહેશે. એટલે કે તમામ ઉમેદવારોને ખાસ જે પણ ઉમેદવારોને સારા માર્ક થાય છે તેવા તમામ ઉમેદવારોને પણ આ છે બીજી અન્ય ભરતીની તૈયારી છે તે ચાલુ કરી દેવી જેવી માહિતી યુવરાજસિંહ જાડેજા દ્વારા છે તે આપવામાં આવેલી છે. એટલે કે હાલ તલાટી અને જે પણ ઉમેદવારો એટલે કે ફક્ત કોન્સ્ટેબલની જ તૈયારી કરવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો માટે પણ કહી શકાય કે જે આપણે નવી ભરતી ક્યારે આવશે તેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ ઉપર તમને મળી જશે, તો એ વિડીયો પણ એકવાર જોઈ લેજો કે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં છે તે નવી ભરતી આવશે. પણ ખાસ યાદ રાખજો કે તે ભરતી પણ છે તે વર્ષથી 1.5 વર્ષ જેટલો સમય વહી જતો હોય, એટલે કે તેનું ગ્રાઉન્ડ આવતા છે તે જ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જ જઈ શકે. હાલ તાત્કાલિક તો આ ભરતી છે તે પૂરી થયા બાદ જ સચોટ માહિતી આવશે. વધારે વાત કરીએ તો એલઆરડીના ઉમેદવારો બધા હાલ એવી ચિંતામાં પડ્યા છે કે એલઆરડીનું મેરિટ બહુ ઊંચું જશે, એટલે કે આપણે આગળ વિડીયોમાં વાત કરીએ તે મુજબ શું ખરેખર આ વખતે એલઆરડીનું મેરિટ છે તે ઊંચું જશે. જો કોઈ પણ ઉમેદવારોને 120 થી 130+ થાય છે એ લોકોએ બિલકુલ છે તે અમારું આવશે કે નહીં, એટલે કે
તેનું પૂછવાની જરૂર જ નથી. જે પણ ઉમેદવાર 120 થી 130 માર્ક થતા હોય તો ઘણું માર્ક કહેવાય. તેવા ઉમેદવારોને પૂછવાની જરૂર જ નથી. તો હાલ આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. અને મિત્રો રિઝલ્ટ આવવા દો, અને 120+ વાળાએ તો ચિંતા કરવાની જરૂર જ નથી. એટલે કે માહિતી મુજબ જો તમારે 105 થી 110 માર્ક હોય તો તેમાં 5 થી 10 માર્કનો ફેર પડશે, વધારે ના પડે તેવી માહિતી છે આપને મળી રહી છે. તો ચિંતા નથી કરવાની જરૂર. જ્યારે પણ મેરિટ ફાઇનલ લિસ્ટ આવશે ત્યારે આપણે વાત કરીશું. તો જો આજે આપણે આ વિડીયોમાં જે પણ સંપૂર્ણ માહિતી જોઈ યુવરાજસિંહ જાડેજા દ્વારા અને બીજી અલગ અલગ જે માધ્યમોથી આપણે માહિતી લીધી છે, જો તે માહિતીમાં મેરિટ બાબતે કોઈ ભૂલ હોય તો પહેલેથી જ આપણે માફી માંગતા આવીએ છીએ. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. અને ખાસ કે આવતીકાલે આપણે વનપાલ ભરતી અપડેટ છે તે વિડીયો લાવવાના છીએ. તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.